वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભાઈઓ એક સાથે રહેતા હોય તો તેણે શ્રાદ્ધ કેવી રીતના કરવું અને અલગ અલગ રહેતા હોય તો તેણે શ્રાદ્ધ કેવી રીતના કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 91મા શ્લોકમાં કહે છે કે સંસ્કારાશ્ચ આહનિકમ શ્રાદ્ધમ યથાકાલમ યથાધનમ સ્વસ્વગૃહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ। અર્થાત કે જે દ્વિજ હોય તેણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારી કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને પિતૃઓ પછાડી શ્રાદ્ધ કરવાની આજ્ઞા આપેલી છે અને એ આજ્ઞા અનુસાર બધા જ ભગવદ્ ભક્તો પિતૃઓ પછાડી વિધિપૂર્વક શ્રાદ્ધ તો કરતા જ હશે। એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, બધા ભાઈઓ એક સાથે એક ચૂલા હેઠળ રહેતા હોય તો તેણે શ્રાદ્ધ કેવી રીતના કરવું અને અલગ અલગ રહેતા હોય તો તેણે શ્રાદ્ધ કેવી રીતના કરવું? આ સંબંધમાં શાસ્ત્રોની અંદર શું વિધાન કરવામાં આવેલું છે? ત્યારે અમે એને કહ્યું કે ભાઈ, સ્મૃતિની અંદર આચાર્ય બૃહસ્પતિ કહે છે કે એક પાકેન વસતાહા પિતૃદેવ દુરાર્ચનમ એકમ ભવેદ ભક્તાનામ તદેવશ્યાત ગૃહે ગૃહે। અર્થાત કે ભાઈઓ એક ઘરમાં એક સાથે રહેતા હોય તો પિતરોનું શ્રાદ્ધ એક સ્થાને કરવું, પણ જુદા જુદા રહેતા હોય અર્થાત કે બધાના જુદા જુદા રસોડા હોય તો તેઓએ પિતરોની પછાડી શ્રાદ્ધ પણ અલગ અલગ પોતાના ઘરની અંદર કરવું। આ પ્રમાણેનો નિર્ણય આચાર્ય બૃહસ્પતિએ પોતાની સ્મૃતિની અંદર કરેલો જોવા મળે છે। કહેવાનું તાત્પર્ય એ છે કે બધા ભાઈઓ એક રસોડે રહેતા હોય તો પિતૃઓ પછાડી શ્રાદ્ધ જ્યેષ્ઠ ભ્રાતાએ કરવાનું છે, અર્થાત કે મોટા પુત્રએ કરવાનું છે, નાના પુત્રએ નથી કરવાનું। કારણ કે નાનો પુત્ર જો શ્રાદ્ધ કરે તો એ શ્રાદ્ધ કેવલ એને જ પ્રાપ્ત થાય છે, જ્યારે જ્યેષ્ઠ ભ્રાતા શ્રાદ્ધ કરે તો એ જ્યેષ્ઠ ભ્રાતાના શ્રાદ્ધ કરવાથી બધા જ ભાઈઓને એ શ્રાદ્ધનો ભાગ મળી જાય છે। પરંતુ બધા જ ભાઈઓ અલગ અલગ ઘરની અંદર રહેતા હોય અને એઓના ચૂલા ચોકા પણ અલગ અલગ હોય તો એઓએ પોતાના ઘરે પિતૃઓની પછાડી અલગ અલગ શ્રાદ્ધ કરવાનું છે। પરંતુ શ્રાદ્ધનો દિવસ આવે અને બધા ભાઈઓ ભેગા થઈ એક સ્થાન પર શ્રાદ્ધ કરે એ શ્રાદ્ધ પિતરો ક્યારેય પણ સ્વીકારવાના નથી। કારણ કે અહીં બૃહસ્પતિએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભાઈઓ એક ઘરમાં એક સાથે રહેતા હોય તો પિતરોનું શ્રાદ્ધ એક સ્થાને કરવું, પણ જુદા જુદા રહેતા હોય તો પિતરો પછાડી શ્રાદ્ધ પણ બધા ભાઈઓએ અલગ અલગ પોતાના ઘરમાં કરવું। આ પ્રમાણેનો નિર્ણય આચાર્ય બૃહસ્પતિએ કરેલો છે। તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી લે અને બધા જ ભાઈઓ એક સાથે એક ચૂલા હેઠળ રહેતા હોય તો એમાં જ્યેષ્ઠ ભ્રાતાએ શ્રાદ્ધ કરવાનું છે, જેથી કરીને એ શ્રાદ્ધ બધા જ ભાઈઓને પ્રાપ્ત થઈ જાય, અર્થાત કે બધા જ ભાઈઓએ શ્રાદ્ધ કરેલું ગણાશે। પરંતુ અલગ અલગ રહેતા હોય તો બધાએ અલગ અલગ શ્રાદ્ધ કરવાનું છે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ અસ્તુ। જય સ્વામિનારાયણ।